નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને હાલ અમે આવી પહોંચ્યા છે વિજલપુર ખાતે. અને વિજલપુર ખાતે જે આ નિર્માણાધીન થઈ રહેલો બ્રિજ જે ખરો આજે ખબર નહીં કઈ ગતિએ ચાલી રહ્યો છે, કારણ કે લગભગ કદાચ સાસલા અને કાચબા વચ્ચે રેસ લગાવવામાં આવે તો કાચબો જીતી જાય, પણ એના કરતા પણ ખબર નહીં કઈ ગતિએ આ બ્રિજનું કામ હાથ ધરવામાં આવ્યું છે કે આજ સુધી એ કામ પૂર્ણ નથી થયું અને હજુ પણ એનું કામ ચાલુ જ છે. અને જેના કારણે લઈ અને આમ જનતાએ હાલાકી ભોગવવાનો વારો આવે છે, કારણ કે ચોમાસું આવે અને વિજલપુરના આજે રેલવે ફાટકની બંને બાજુના જે રસ્તાઓ ખરા એ બદથી બદતર થઈ જાય છે અને આમ જનતા એની અંદર પીસાવવું પડે છે, હેરાન થવું પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ ખબર નહીં કઈ ગોકળ ગાયની ગતિ આ બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે, આ બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે કે હજુ સુધી આ બ્રિજ પૂર્ણ નથી થયો. અને નવાઈની વાત તો એ છે કે બ્રિજની ડિઝાઇન પણ નક્કી કરવા માટે ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે, કારણ કે જો તમે એરુ બાજુથી વિજલપુર ઓવરબ્રિજ થઈ અને વિજલપુર સાઈડ એટલે કે ઉદ્યોગનગર સાઈડે જવાના હો તો તમારા માટે એ બાજુ બ્રિજનો ઉતરાણનો ભાગ બતાવવામાં આવ્યો છે, પણ જો તમારે વિજલપુર થઈ અને સ્ટેશન બાજુ જવું હોય તો એ બાજુ કોઈ પણ ઉતરવાની જગ્યા બતાવવામાં આવી નથી, બનાવવામાં આવી નથી. એટલે મૂળ કહેવાનો ભાવ છે આ માત્ર અને માત્ર ફાયદો થશે એરુથી આશાપુરી તરફ જતા રાહદારીઓને, વાહન ચાલકોને. ફૂટ ઓવરબ્રિજ તો નથી જ, એટલે એ તો ભૂલી જજો. નથી વિજલપુરમાં કોઈ ફૂટ ઓવરબ્રિજ કે નથી નવસારીમાં કોઈ ફૂટ ઓવરબ્રિજ રેલવેની ઉપર, એટલે આમ જનતા તો હાલાકી ભોગવવાનો વારો આવે જ છે. અને ખબર નહીં કઈ ગતિ આ કામ કરવામાં આવી રહ્યું છે, આજ સુધી ખબર નથી પડતી. કોઈ ડિઝાઇન પાકી તૈયાર થઈ નથી, કઈ રીતે કામ ચાલે છે, કઈ એજન્સીને આવું કામ આપવામાં આવ્યું છે કે આજ સુધી કામ પૂર્ણ નથી કરવામાં આવ્યું. અને આ કામને લઈને ઘણા તર્ક વિતર્કો થઈ રહ્યા છે. ભૂતકાળની અંદર આ જ રસ્તાની ઉપર જ્યારે પ્રાંત અધિકારી આવ્યા હતા ત્યારે લોકટોળાએ ભેગું થઈ અને એમને ઘણું સંભળાવ્યું હતું. અને ત્યાર પછી જો વાત કરવામાં આવે તો હાલ જ નવસારીની અંદર નવસારીના પ્રભારી મંત્રી અને ગુજરાતના નાણામંત્રી જ્યારે કનુભાઈ દેસાઈ આવ્યા હતા તો ત્યારે એક જાગૃત પત્રકારે એક પ્રશ્ન પૂછ્યો હતો અને પ્રશ્નની અંદર આ વિજલપુર ઓવરબ્રિજની વાત કરવામાં આવી હતી. અને ઘણી નવાઈની વાત તો એ છે કે એ બાબતે કલેક્ટર મેડમને ખબર જ નથી એવું કલેક્ટર મેડમે જણાવ્યું હતું. મેડમ, તમે આવ્યા પછીથી તમે કદાચ તમારી ફાઇલ તપાસજો, ઘણા બધા વખત તમને કદાચ આ સંદર્ભે આવેદનપત્રો મળી ચૂક્યા છે, પણ એ આવેદનમાં તમે કદાચ ધ્યાન ન આપ્યું હોય માટે આવું બન્યું હશે. પણ મહત્વનો મુદ્દો એ છે કે આમ જનતા બિચારી ક્યાં જાય. આપણી પાસે એક જુવાનિયા છે, એમની સાથે વાતો કરીશું અને જાણીશું. ભાઈ, શું નામ છે તમારું? અજય જોશી. અજયભાઈ, આ રસ્તો કેવો છે અને કેવી મજા આવે છે? મજા એટલે સ્વર્ગની અનુભૂતિ થાય છે આ રોડ પરથી. પહેલા ઓરિજિનલ સ્વર્ગની અનુભૂતિ થતી, હવે જે 14 પ્રકારની નરકયોની છે એની અમને અનુભૂતિ થાય છે. આપ અહીંયાના સ્થાનિક રહેવાસી છો. ચોમાસામાં આ રસ્તો, કારણ કે વિજલપુરની આ બાજુ એટલે કે રેલવે ટ્રેકની આ બાજુ અને પેલી બાજુ બંને રસ્તા કેટલા ખરાબ છે અને તમારે રોજિંદો અહીંથી પસાર થવું હોય તો કેટલી મહેનત કરવી પડે? અમારે આ બધી સ્ટેશન જવું હોય તો અમે તો આખું ઇટાળવા થઈને ફરીને જઈએ છીએ ભાઈ, કે રોડ રસ્તા એવા ખરાબ છે કે અમે કપડાં પહેર્યા હોય કે મીટિંગમાં બી જતા હોય તો બી અમારા કપડાં બગડી જાય, એટલી હાલત ખરાબ છે. પણ છતાં હવે કોને કહીએ, શાસન હલતું નથી અહીંયાનું. રજૂઆતો થઈ, રજૂઆતમાં કઈ નિરાકરણ આવ્યો ખરો? આજ સુધી આવ્યો નથી, લાગતું નથી 2-5 વર્ષ સુધી આવશે હજી કઈ. કેટલા વખતથી બ્રિજનું કામ ચાલે છે, આપને શું લાગે છે? આ છેલ્લા 3 વર્ષથી કામ ચાલુ છે પણ હજી કઈ એનો કઈ ફેરફાર દેખાતો નથી મને. 3 વર્ષ થઈ ગયા છતાં પણ બ્રિજ તેમનો તેમ છે, કોઈ ફેરફાર નથી દેખાતો. અને તમે જુઓ એ પ્રમાણે કે યુવાનોની સાથે વાત કરી એમનું જણાવવું છે કે ભાઈ આ સ્વર્ગ કરતા પણ સારી એવી નર્કની અનુભૂતિ કરાવે છે. તો મુખ્ય મુદ્દો એ જ છે કે એ કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું કે 3 વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ બ્રિજની અંદર 50% પણ કામ નથી દેખાતું. બીજા એક ભાઈ છે, એ વ્યવસાય કોન્ટ્રાક્ટર છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ રમેશભાઈ છે. રમેશભાઈ, તમે આ રસ્તા પરથી રોજ પસાર થાવ? હા, દરરોજ. કેવી મજા આવે આ રસ્તા ઉપર? રસ્તા પર ખાડા ને બહુ છે, કઈ વસ્તુ છે નહીં, કઈ ગાડી પણ માંડ નીકળે એવું છે. તમે પોતે કન્સ્ટ્રક્શન નું કામકાજ કરો છો, કદાચ આ બ્રિજ બનાવવો હોય તો કેટલો સમય લાગે? શું લાગે તમને? તો સમય લાગે. પેલો બ્રિજ ને આ બ્રિજ પેલો સ્ટેશન વાળો એ સાથે શરૂ થયા હતા, તો આ બ્રિજ હજી એટલે જ કામ અડધું જ નથી થયું અને ઓલો બ્રિજ પૂર્ણ કામ થઈ ગયું છે એનું. એટલે આમાં થોડુંક ઢીલું કામ બહુ પણ ધીમી ગતિએ કામ હાલે. શા માટે ધીમી ગતિએ કામ ચાલતું હોય એવું લાગે તમને કે ભાઈ પેલા રસ્તાને આ રસ્તાની ભૌગોલિક પરિસ્થિતિ કઈ જુદી છે કે ભાઈ આ જગ્યા પહોંચી છે કે એને મજબૂત કરવા માટે વધારે સમય લાગ્યો, અથવા તો કોન્ટ્રાક્ટર આડોળાઈ કરે છે? શું લાગે તમને? ના, ભૌગોલિક જમીન તો બધી મને એવું લાગે છે કે એ ખરકી છે, અમુકની એ નદીને કાંઠે છે, તો આના કરતા તો પણ વધારે એ પોસી હોય. આ જમીન તો પોસી ન હોઈ શકે કોઈ દાડા. પણ હવે એનું કઈ જે હોય તે કોન્ટ્રાક્ટર નું કે જે કઈ કોન્ટ્રાક્ટ આપવાનો હોય
એની તો આપણને ખબર ન હોય, આરટીઆઈ કરવું પડે તો ખબર પડે શું છે. આરટીઆઈ જો તમે વિચાર કરો કે આપણા નાગરિક કેટલા સમજુ છે કે એમણે પોતે કહી દીધું કે ભાઈ આરટીઆઈ કરો તો ખબર પડે, અને મૂળ કહેવાનો બાબત જ છે કે આ રસ્તાની દશા અને દિશા કોણ નક્કી કરશે? કારણ કે તમે જુઓ એ મુજબ કે આ એટલે કે વિજલપુરનો બ્રિજ અને સાથે જ નવસારીનો બ્રિજ બંને સાથે શરૂ કરવામાં આવ્યા હતા. નવસારીનો શરૂ થઈ ગયો, લોક ઉપયોગમાં આવતો થઈ ગયો, અને વિજલપુરનો ત્યાંનો ત્યાં જ છે, અને ત્યાંનો ત્યાં એટલે 50% કામ પણ નથી થયું. અને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે બહુ સરળ અને સુરત જવાબ આપવામાં આવ્યો હતો કનુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાઈ પૈસા તો ચૂકવી દેવામાં આવ્યા છે, નગરપાલિકાને મહાનગરપાલિકાને પૈસા આપી દેવામાં આવ્યા છે, શા માટે આ વિલંબ થાય છે ચોક્કસથી તપાસ કરવી જોઈએ એવું એમણે સ્પષ્ટ જણાવ્યું. ત્યાં સુધી કે એમણે પીઠ થાબડતા પત્રકારને કહ્યું પણ હતું કે આવો પ્રશ્ન પૂછો ને તો અમને પણ આનંદ થાય, કારણ કે લોક ઉપયોગી પ્રશ્ન હોવા જોઈએ. તો શું માત્ર એ વાતો હતી? કારણ કે ત્યાર પછીથી હજુ પણ કામ જે ખરું એ ગોકળ ગતિએ જ ચાલી રહ્યું છે. મેં પહેલા જ કહ્યું કે કદાચ રેસ લગાવવામાં આવે સસલા અને કાચબાની વચ્ચે તો કાચબો જીતી જાય, પણ આમાં તો ખબર નહીં કોની સાથે રેસ લગાવવામાં આવી છે કે હજુ રસ્તા એવા ને એવા છે. આ લોકોની સાથે વાતો કરી, લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા. તમારું શું જણાવવું છે એ પણ કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો, અને અમે બંને બાજુના રસ્તા બતાવીશું. વિજલપુર રેલવે ફાટકથી એરો જતો માર્ગ પણ બતાવીશું, વિજલપુર રેલવે ફાટકથી આશાપુર જતો માર્ગ પણ બતાવીશું. વારંવાર રજૂઆતો કરવામાં આવી, પછી નગરપાલિકા હોય, મહાનગરપાલિકા બની ત્યાર પછીની વાત હોય કે કલેક્ટર કચેરીની વાત હોય, પણ દુઃખની વાત એ છે માનનીય કલેક્ટર મેડમને જ્યારે આ પ્રશ્ન વિશે નાણામંત્રી કનુભાઈએ પૂછ્યું તો એમણે સ્પષ્ટ શબ્દોમાં અમારી સમક્ષ કહ્યું કે ભાઈ મને ખબર જ નથી. તો તમે વિચાર કરી લો કે આના માટે જવાબદાર કોણ? તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન કૃષાંગ અને મિત ભદોરીની સાથે હું મહેશ ભટ્ટ.